ભાભી તમારી પૂજા થઈ ગઈ? હા થઈ ગઈ. તો મને નાસ્તો બનાવી આપજો ને. કેમ મુસ્કાન નાસ્તો બનાવીને નથી ગઈ? નહીં. તમે જાઓ, હું આવું છું. એના નોકર કેમ હોય આપણે? હાલો. હા ભાભી બોલો ને. તું આજે ટિફિન લીધા વગરની ગઈ છો? નહીં, ટિફિન બનાવી લીધું તું? હા બરાબર. ના ના વાંધો નહીં. નાસ્તો તો હું બનાવી નાખીશ ને. અમે મારા ઘરમાં કામ શું હોય છે? હા જોબ તો તું કરે છે ને. અરે એમાં એવું થયું કે ઉતાવળમાં હું આ નાસ્તો બનાવવાનું ભૂલી ગઈ, કારણ કે મારા જે ઓફિસે ક્લાયન્ટ મીટિંગ હતી એટલે હું મારું ટિફિન બનાવી નીકળી ગઈ છું. હા વાંધો નહીં. હા ઓકે. નવી નવાઈની એક જ કામ કરે છે. આપણે બધા તો ઘરમાં આટા મારી છે. એનું ટિફિન કરીને વહી ગઈ. ચેતન જાગો તો. તમારા ઓફિસે ક્યારે જવાનું છો? 10 વાગે. કેટલા વાગ્યા? 9:30. તો જાગવાની ખબર નથી પડતી કે રોજ રોજ મારે તમને જગાડવા આવવાના, ત્યારે તમે જાગવાનું? મોડું એટલે થયું મને તો માથું દુખતું ને વધારે સૂતો રહ્યો. બરાબર. આ સારું નહીં. ભાઈને સવારમાં જાગીને માથું દુખે ને બેનને થતું હોય મોડું. મતલબ સવારે જાગો ત્યારે જ તમને ખબર પડે કે અમારી જિંદગીમાં હવે આ નવા પરિવર્તન આવવાના છે. સવાર સમતા રાજ કરવાનું છે. અને હું મુસ્કાન તને બે જ દેખાય, બીજું દેખાતું જ નથી. વાહ, એટલે જો તમને ખબર પડી ગઈ ને કે હું મુસ્કાનની જ વાત. તો બેન બીજી કોણ છે ઘરમાં? અચ્છા, તો તમારી જે નાની બેન છે એ બેન નથી? એને તો વાતમાં ક્યાંય તું લેતી નથી. કેમ કે એ વાતમાં કંઈ આવતી નથી બિચારી. મુસ્કાન ઘરના બધા કામ કરે, ઓફિસમાં નોકરી કરે, બસ એ જ તને કરજો. દેખાય છે. ઘરના કોઈ કામ કરીને નથી ગયા તમારા બેન. એમને આજે એને મોડું થતું હતું, એ પોતાનું ટિફિન બનાવીને વહી ગઈ. એને એ ભાન ન પડી કે હું આ બધાનો નાસ્તો બનાવીને જાઉં. અચ્છા. અને જાવું તું તો કઈને જાવું તું, કે જગાડીને જાવું તું કે ભાભી જાગી જાજો, મારે મોડું થાય છે, હું નીકળું છું. હવે મારે અત્યારે બધાનું કેમ ભેગું કરવાનું? ઓલી છોકરીને કોલેજે જવાનું મોડું થાય છે, તમારે 10 વાગ્યાનો ટાઈમ છે ઓફિસનો, તમે અત્યારે 9:30 જાગો છો. પપ્પા હમણાં મારી પાસે નાસ્તો માંગશે, મારે શું કરવાનું? આખે તો બધાની ઊંચ ચડીશ ને પછી. એમાં 2 શબ્દ તો તમે મને જ સંભળાવશો. ઓકે. મુસ્કાન નાસ્તો નથી બનાવ્યો ને? તું બનાવી શકે છે ને? બનાવી શકું છું ને, અને મેં બનાવી નાખ્યો. હું કઈ તમારા બેનની રાહ જોવે એમ છું ને. તો જલ્દી ચા બને ને ટેબલ ઉપર રાખો, હમણાં આવું છું. બધું રેડી છે, તમને જગાડવા માટે જ આવી છું. જાગી જાઓ તો મારી ઉપર બહુ સારો મોટો ઉપકાર કરશો. તું નીચે જા, ફ્રેશ થઈને ફટાફટ આવો. આખો દિવસ એક ને એક કામ, એક ને એક વાત. મુસ્કાન આમ તો આમ, જાગતો નથી, તે નથી કરતું. મુસ્કાન કામ નથી કરતી. સવારમાં લપણ છપ્પણ ચાલુ કરી દેવાની.
નિકિતા કેમ અહીં ભાખરી કે થેપલા કે પરોઠા એવું કંઈ નથી? સૂકો નાસ્તો ટાઈમ નહોતો. ટાઈમ નહોતો એટલે? તમારી બેન પાસે ટાઈમ નહોતો આજે નાસ્તો બનાવવાનો. મેડમ એક જ જોબ કરે છે ને, બીજી તો એ એક જ હોય. સવારમાં પોતાનું ટિફિન બનાવીને નીકળી ગયા, પણ એને એ ખબર ન પડી કે ઘરના માટે હું નાસ્તો બનાવીને જાઉં સાથે. એ તો મને સારું થયું કે આ છોકરી કહેવાય એવી મને ખબર પડી કે ભાભી હજુ નાસ્તો બાકી છે. એને આજે કોલેજે જવાનું મોડું થયું. એક દિવસ મુસ્કાન નાસ્તો ન બનાવ્યો તો આપણે ન બનાવી શકીએ? ડેલી બનાવે છે ને. તો તમારી બેને છે ને આ કહીને જવું હતું કે સાંજે કહી દેવું હતું કે ભાભી મારે કાલે વહેલું જવાનું છે, હું નાસ્તામાં નહીં પહોંચી શકું, તમે તમારી રીતે જોઈ લેજો. મને કોઈ એવી તકલીફ નથી નાસ્તો બનાવવાની. પણ આ તો બનાવ્યો ક્યાં પણ? ચેતન, નિકિતાની વાત સાચી છે. એને ખબર હોત તો એ વ્યવસ્થિત નાસ્તો બનાવત ને. અચ્છા, નાસ્તો બનાવ્યો ક્યાં? બપોરનું જમવાનું કોણ મુસ્કાન બનાવવા આવે છે? સાંજે કોણ ઈ બનાવવા આવે છે? પપ્પા ડેલી સવારમાં વહેલી જાગી પોતાનું ટિફિન બનાવી ઘરમાંથી કોઈ કામ નથી કરતું, એટલી સવારમાં જોબે જાગે છે, 5 વાગ્યામાં ઉઠે છે, ટાઈમે પહોંચે છે. ઓ હેલો, જો એ ટિફિન બનાવતી ને તો અમારા માટે ઉપકાર જરાય નથી કરતી. ઈ એના માટે એનું ટિફિન બનાવે છે, બરાબર છે? જો એટલી બધી સારી હોય તો બધા માટે બનાવીને જાય. અને ઈ ઉપરાણું છે તમે રેવા દો સવારમાં, બરાબર છે? 1 મિનિટ પપ્પા, 5 વાગ્યાનું બનાવી રસોઈ કે બપોરે બાળકો ખાશે કોઈ? બેટા તું સમજતો કેમ નથી? ખોટી દલીલ કરે છે. એ એના માટે બનાવીને જાય છે ને, બસ. તો આપણા માટે બનાવવાની કઈ જરૂર નથી. નિકિતા બનાવે છે ને આપણા બધા માટે રસોઈ બપોરની. ઘર માટે એટલી સ્ટ્રગલ કરે છે, કોઈ દેખાતું જ નથી. હા સ્ટ્રગલ. મહિને 5000 રૂપિયા કમાય છે. સ્ટ્રગલ 5000 રૂપિયામાં અત્યારે કાંઈ નથી થતું. તમે ઘર હલાવીને જુઓ તો ખબર પડે. તું 5 કમા છો? મને કોઈ દિવસ ઘરની બહાર જવા દીધી જ કામ કરવા? કોઈ રેકી નથી, આપણે ઉકલતો નથી. આપણે તો ફન ફતો પાડોશમાં જવાનું, આની પાસે જવાનું, ઓની પાસે બેસવા જવાનું, આપણે આ જ આવડે છે. હું ક્યારે ગઈ છે તો પાડોશમાં? ચેતન, તો વધારે પડતું કહી રહ્યો છો નિકિતાને. હો પપ્પા તમે ખોટું ઉપરણ ના લેના. અરે ઉપરા નથી લેતો, જે જોઉં છું એ કહું છું ને. 1 મિનિટ શીતલ, આજ સુધી તે મને જોઈ છે કોઈ ઘરે જતા આવતા? કોઈ દિવસ નહીં. હું કોઈ દિવસ કામ વગરની જાઉં છું? નહીં ભાઈ, ભાભી સાચું કહે છે. નિકિતા ખોટામાં સાથ પુરવાળા બધા ભેગા જ બેઠા હોય. અચ્છા, તો હાચા ઈ એક જ. ટૂંકમાં કેવું ખબર છે પપ્પા, આપણે બધાય ખોટા. હાચા તો ખાલી ભાઈ બેન જ. એની બેનને તમે કાંઈ જ કહેશો ને એટલે ભાઈને તકલીફ પડી જશે. તો એવું હોય ને તો એક કામ કરજો, બેનને સાસરે ન મોકલતા, ઘરે જમાઈ લઈ આવજો. કોઈ કાંઈ નહીં, ક્યાંય આપણે એક ખુરચી વધારે એડ કરી દેશું. સમય હશે બધું થઈ જાય. પપ્પા નિકિતાને ખોટી માથે ચડાવવામાં આટલું બોલવાની જરૂર નથી સવારમાં. બેટા હું એને માથે નથી ચડાવતો. તું એને ખીજાય છે ને એ ખોટો ખીજાય છે. એનો જરાય વાક છે આજે, અને તું એને સંભળાવે છે. તો એક દિવસ મુસ્કાન નાસ્તો નથી બનાવ્યો, નાસ્તો બનાવ્યો ગઈ, એવું ટિફિન લઈને ગઈ. તો એક દિવસ નિકિતા સવારમાં ચા ભાખરી બનાવીને કહો તો વાંધો શું હતો? બેટા તું સમજતો કેમ નથી? અત્યારે શીતલને કોલેજે જવાનું મોડું થાય છે. હા ભાઈ. તો પછી અત્યારે તાત્કાલિક નાસ્તો કેમ બનાવે? અને આ નાસ્તામાં ખોટું શું છે? પપ્પા ખોટું કોઈ નથી. કોઈ દિવસ નાસ્તો કરી લે, પણ સવારમાં મુસ્કાનની આર્ગ્યુમેન્ટ ખોટી શું કામ કરે છે? એક દિવસ નાસ્તો પછી બનાવીને ગઈ તો કેટલું સંભળાવી લીધું ને કામ કર્યું? મને સંભળાવ્યું. બસ વાંધો જ અહીંયા આવ્યો કે હું મુસ્કાનને લઈને બોલી શું કામે? મારે તો બોલવાનો હક જ નથી. બેટા હવે તું ન બોલ, બરોબર? હવે તું શાંત થઈ જા. નાસ્તો થઈ ગયો ને તારે? બપોરે તને ગરમા ગરમ જમવાનું મળશે. બરાબર ને નિકિતા? પપ્પા ક્યાંક એવું નથી ને કે મુસ્કાન તમારી સગી દીકરી નથી એટલે નિકિતાનો ઉપરાણ લેવા બેઠા તમે અત્યારે આનો ઉપરાણ લ્યો છો? બેટા મેં આનું ક્યાં ચેતન એમાં વાત ઈ આવતી જ નથી. તમે એ શબ્દ બોલતા જ નહીં આજ પછી. તમે ઘરમાં ને ઘરમાં છે ને બધવાનું કામ ન કરો. સગાનું, સાવકાનું, પારકાનું. મને તો એવું જ લાગે છે. એ તમારા મનના વેમ છે, એટલે તો તમે તમારી બેનના ઉપરાણા લ્યો છો. જો બેટા, આમ જોઈને તો તું પણ મારો દીકરો નથી, પણ મેં ક્યારે એવું થવા દીધું છે? એટલા માટે. અરે એવું તું કેમ વિચારે છે? એટલા માટે મારી મુસ્કાનની વાતો કારણ વગર સવાર ચાલુ થઈ ગઈ છે. આ કોલેજ જાય છે, શું કરે શું નહીં, એને કોઈ પૂછતું નથી, વાત કરતું નથી. મુસ્કાન એક દિવસ નાસ્તો બનાવી નથી ગઈ, તેમાં તો ખોટું ઊંચું કરી નાખ્યું. આ કોની બહુ છે? મારી. હા, તો પછી તું કોણ પક્ષમાં કોના છે? અરે એવું ન હોય. 1 મિનિટ. કોલેજે જાય છે, શું કરે છે, શું નથી કરતી, એટલે તમે કેવા શું માંગો છો? એના કેરેક્ટર ઉપર કઈ કહેવા માંગો છો? મેં વાત કરી જ નથી. તો પણ તમે એને પૂછો ને, નાની છે ઘરમાં, વાતચીત કરો કે? એને હું રોજે પૂછું છું. ઈ સવારે કોલેજે જાય, કોલેજેથી આવે, ઈ આવીને 5-10 મિનિટ મારી બાજુમાં બેસે છે ને પપ્પાની બાજુમાં બેસે છે. રોજે હું એને પૂછું છું કે આજે કોલેજમાં શું થયું, કેવા ચાલે છે તારા કોલેજના દિવસો, કામકાજ.
કોઈ નવા પ્રોજેક્ટ હોય તો તું મને કહેજે, મારી કંઈ હેલ્પ જોતી હોય તો કહેજે. હું એના એક ફ્રેન્ડને ઓળખું છું. એટલે તમે જો એવી શંકા કરતો હોય ને તો ચેતન એ તમે રહેવા દેજો હો ઘરમાં ને ઘરમાં. મેં ખાલી આજે એટલું કીધું કે મુસ્કાન કેમ આજે નાસ્તો બનાવ્યા વગરની ગઈ અને જાવું તું એલું તો કઈને જાવું તું. એમાં મેં કંઈ કાળા ધોળા નથી કહી દીધા કોઈને. અને ચેતન તું આ બધી વાત કહેશે તો તું કેમ બેનને કાંઈ પૂછતો નથી? તારી બેન છે ને. અને ઘરમાં બધાથી નાની છે. એને તમે ભાઈ કહો તો ભાઈ ને બાપ કહો તો બાપ. પપ્પા ક્યારે પૂછો મારે વાત કરો, બેઠી કરી મારી બાજુમાં બેઠી વાત કરી, ભાઈ આમ છે તેમ છે, ક્યારે વાત કરી કોઈ દિવસ? અરે એના કરતાં આપણે કરાય ને. એ કરતાં મુસ્કાન સવારે જાય તો હું સૂતો હોઉં છું, સાંજના આવીને મારી પાસે પૂછે ભાઈ કેમ હાલે, કેમ નહીં, પ્રોબ્લેમ આ છે, પૂછે એક કંઈ પણ પૂછે. આને કોઈ મારા પાસે પૂછ્યું નથી ક્યારે. ક્યાંથી પૂછે? કૂતરાની જેમ રાડું નાખી દેવી હોય. બાયડી ઉપર રાડું નાખો, બેન ઉપર રાડું નાખો, કોઈ ન બોલાવે. બેટા એ હજી નાની છે, પછી બધું તને પૂછશે બધું. પણ જો એને પૂછે ને તો આપણે પૂછાય. આપણે તો મોટા છીએ ને. આ ઘરનો સૌથી મોટો તું છો. ઉપરાણ લેવાની છે મારે પૂછવાનું ક્યાં જરૂર? ઉપરાણ લે જ છે બેટા. આપણા ઉપરાણું નથી લેતી હું. બેટા આપણા બધાનું ધ્યાન રાખે છે. જો નિકિતા ઘરમાં ન હોય તો શું દશા થાય ઘરની તને ખબર છે ને? મને તો ક્યારેક ક્યારેક એમ થાય પપ્પા કે આને મહિનો દિવસ મૂકીને વહી જાઉં, કંટાળી જાઉં આનાથી. નહીં બેટા, તું ક્યારેય ન વિચારતી. એનો થોડોક મગજ એવો છે, ચિંતા ન કર. આવો મગજ ન હાલે. બસ ચેતન તો મનમાં કંઈ ના વિચાર. હવે તારે કામે જવાનું મોડું થાય છે. તો તું નીકળ ચાલ. બસ. પણ શું જમવાનું છે કઈ જાજો. છે બનાવવાનું છે. બપોર આવીને મારી યાર માથાકૂટ ન કરતા. ક્યારે માથાકૂટ જમવા માટે કરી મેં? હજી તમે લોકો માથા ઉઠો. કોઈ જ કેવું સવારના ચા પાણી હજી હાલે છે, ચાલુ થઈ ગઈ છે. જમવા માટે મેં ક્યારે આર્ગ્યુમેન્ટ કરી પપ્પા? બેટા તને સામાન્ય પૂછે છે કે બપોરે જમવામાં શું બનાવવું, તો તારે જે ખાવાની ઈચ્છા હોય કહી દે ને. તને જોગી લાગે મને નાખજે. નિકિતા બેટા તને જે ઠીક લાગે ને એ કરી નાખજે, બરોબર ને? એને કીધું છે ને. હવે તારી સાથે કાંઈ માથાકૂટ નહીં કરે જમવા બાબતમાં. હું નવરી નથી માથાકૂટ કરવા, હું કંટાળું છું. અમે નવરા નથી માથાકૂટ કરવા. હવે તમારે બંધ કરવાનું જ. નિકિતા બેટા શું પર જે થયું પપ્પા તમે નાસ્તો કરી લ્યો. શું નાસ્તો કરે આમાં? ચલો મારે પણ કોલેજ જવામાં લેટ થાય છે, હું જાઉં. અરે નિકિતા બેટા એક મિનિટ આવજે ને જરા. હા, ખાલી આ કપડામાં મૂકી આવું. ભલે બેટા. બેસ બેટા. ના ના પપ્પા, હું અહીંયા ઊભી છું. અરે બેટા તું મારી દીકરી બરાબર છો અને તું એવું ના રાખ. બેસ. જો બેટા મારે તારી સાથે એક અગત્યની વાત કરવી છે. બેટા તું આમ હજુ સુધી ઉદાસ કેમ છો? સવારની વાતનું તને દુઃખ છે? પપ્પા હોય તો ખરું ને. મેં એવી શું વાત કરી દીધી હતી? ખાલી હું એટલું બોલી હતી કે મુસ્કાનને જો વહેલું જાવું હતું તો મને કહીને જાવું હતું તો હું સવારમાં વહેલી જાગી જાત, મારા પૂજાની બધું વહેલા કામ પતાવી લેત ને નાસ્તો વહેલો કરી લેત. તું એકદમ સાચી છો. પણ તને ખ્યાલ છે ને કે ચેતનનો સ્વભાવ એવો છે. આવો સ્વભાવ ન હાલે. અત્યારે ઈ એકલા નથી, હવે છે ને બાયડી છે અને કાલ સવારે છોકરાય આવશે. આવો સ્વભાવ હવે એને મૂકી દેવો પડે પપ્પા. બેટા તારી વાત એકદમ સાચી છે. હું એને સમજાવું છું ને કે આ સ્વભાવ તું મૂકી દે, ખોટે ખોટો ગરમ ન થઈ જા. જો પણ બેટા જો ગમે તેમ તો એ તારો પતિ છે. તારે એને સાચવવાનો છે. અત્યારે જો તારી સાસુ જીવતી હોત ને તો તને ખરેખર એક સલાહ આપત કે બેટા પતિની વાતનું છે ને ક્યારેય ઉલ્લંઘન ન કરવું. એ જે કહે ને એમાં હાયા કરવાની હોય. પણ પપ્પા ખોટી વાત પર કેમ હું હાયા કરી દઉં? ભલે હું તને કહું તારે ખોટી વાત છે તને કહેવાનું, પણ એટલી બધી ઉગ્રતાથી દલીલ નહીં કરવાની બેટા. પણ તમે જોવો છો ને પપ્પા, મારો ઈરાદો નથી હોતો કે હું એની ઉપર ગુસ્સે થાઉં. હું શાંતિથી એને વાત કરતી હોઉં તો એ મારી સામે કેવી રાડું નાખે છે.
હું સમજી શકું છું અને તને પણ સમજી શકું છું બેટા કે તું આખા ઘરની જવાબદારી સંભાળે છે, અમારા બધાનું તું કેટલું ધ્યાન રાખે છે. અને પપ્પા તકલીફ તો થાય ને. જો મુસ્કાન, હું એમ નથી કહેતી કે મુસ્કાન કામ કરે છે તો મને એનાથી તકલીફ છે, મને એનાથી કોઈ તકલીફ નથી, પણ 5,000 રૂપિયા એ કમાઈને લઈ આવે છે તો એમાં ચેતન આટલું બધું ઉપરાણું કેમ લે છે એનું? 5,000માં અત્યારે ઘરના શાકભાજી નથી આવતા મહિનાના. તારી વાત સાચી છે, પણ જો મુસ્કાનને આપણે ભણાવી છે બરાબર, તો એ મુસ્કાનને નોકરી કરવાનો શોખ છે તો કરે છે, છતાં જો તને એવું લાગતું હોય ને તો આપણે મુસ્કાન પાસે નોકરી નહીં કરાવીએ. પપ્પા, હું એવું નથી ઈચ્છતી કે મુસ્કાન નોકરી ન કરે, પણ મારે તમને શું કહેવું? જો બેટા, હવે તું જરાય ચિંતા ન કર. મુસ્કાન હવે મોટી તો થઈ ગઈ છે. ટૂંક સમયમાં આપણે એના લગ્ન પણ કરી દઈશું. તો હવે પછી તારે કોઈ જાતની એ બાબતની માથાકૂટ તો નહીં રહે. તો જ્યાં સુધી મુસ્કાન છે ત્યાં સુધી તું થોડુંક જાળવીને સંભાળીને રહે. ચેતન સાથે આમ નાની નાની બાબતમાં તું ઝઘડા ન કર, કારણ કે એનાથી તમારા પતિ પત્ની વચ્ચે વિખવાદ ઊભો થશે. એ તો રોજનું થઈ ગયું. પણ નાની બાબત હોય ત્યાં સુધી સમજીએ, પણ જો આ નાની બાબત જ્યારે મોટું સ્વરૂપ ધારણ કરશે ને બેટા, ત્યારે પણ તમે જોયું ને એ કેવા ભેદભાવ કરે છે. વાત અત્યારે મુસ્કાનની હાલતી હતી, ખાલી ટિફિન બનાવવાની વાત હતી, એ વાત હાલતી હતી તો એણે શીતલ ઉપર કેવો આરોપ મૂકી દીધો કે એ ત્યાં કોલેજે જઈને શું કરે છે. ભાઈ ઉઠીને આવા શબ્દ બોલે એ સારું લાગે? અરે બીજો કોક આપણી બેનને કહેતો હોય તો આપણે બે ફડાકા મારી દઈએ. આ ભાઈ ઉઠીને આવા શબ્દ બોલે, તું કોલેજે જઈને શું કરે મને થોડી ખબર છે? હું સમજુ છું બેટા કે એના મનમાં એવો ભેદભાવ છે કે હું ચેતનને અને મુસ્કાનને મારા સગા દીકરા દીકરી સમજતો નથી. તો આ ભેદભાવ એને મગજમાંથી કાઢવો પડે, થોડોક એને છે ને માનસિક વિકાસ કરવો પડે. તમે કંઈ અમારું ખરાબ તો નથી ઈચ્છતા ને? હા બેટા, હું એ જ કહેવા માગું છું, એટલે જ હું તને કહું છું. હું તને આ વાત શું કામ કરું છું એ સમજ બેટા. હું તને એટલા માટે આ વાત કરું છું કે ચેતન સાથે તું સારા સંબંધ કેળવીશ ને તો એના મગજમાં જે આ બધું ભરાઈ ગયું છે ને એ કાઢી શકવા માટે તું સક્ષમ છો. એટલે હું તને કહું છું કે આ વસ્તુ એના મગજમાં છે ને તું નિકાલ દે. એ વસ્તુ તો હું કાઢી લઈશ, પણ છે ને મુસ્કાનને તમે થોડીક સમજાવો. હા બેટા, કેમ કે અમારી વચ્ચે ઝઘડા થવાનું મેઇન કારણ મુસ્કાન જ છે. હું મુસ્કાનને ચોક્કસ સમજાવીશ, એને કહીશ કે બેટા જો તું જે રોજિંદુ કામ કરે છે ને એ કામ તારે ફરજિયાતપણે કરવાનું છે. પછી તારે ઓફિસમાં મોડું થાય કે ન થાય અથવા એ ઓફિસમાં ટાઈમ આવો એડજસ્ટ કરી લે, એવું એને ખાસ સમજાવી દઈશ. કારણ કે તું આખા દિવસની આ જવાબદારી કેટલુંક સંભાળે તું. તો એ મને સંભળાવી લીધું ને તમારા છોકરાએ કે તું બહાર જઈને કામ કરીને તો છું. હું મારા પપ્પાના ઘરે જોબ કરતી જ હતી અને હું ઘરના કામે કરતી જ હતી. બેટા મને ખ્યાલ છે, અને તે આ ઘરની જવાબદારી જોબ મૂકીને સંભાળીને એનો મને ખરેખર આનંદ છે બેટા. પણ જો તું છે ને જરાય નિરાશ થઈશ ને તો આ ઘરની જવાબદારી મૂકી દઈશ તો પછી ઘરની જવાબદારી સંભાળશે કોણ? અત્યારે આપણા ઘરમાં કોઈ એવી વ્યક્તિ છે કે જે આખા ઘરની જવાબદારી સંભાળી શકે? તો એને એવું કેમ નથી દેખાતું પપ્પા? બેટા હું એને ચેતનને ફરી પાછો સમજાવીશ. જો તમે તમારી રીતે તમે બેયને સમજાવવાની ટ્રાય કરો, ચેતનને અને મુસ્કાનને. સમજે તો ઠીક છે, બાકી હવે હું તો આ માથાકૂટથી કંટાળી જાઉં છું. કેમ કે આમાં કેવું છે ખબર છે કે હું કંટાળીને કોઈ પણને કાંઈ કહું ને, ચેતનને કાંઈ કહું કે મુસ્કાનને કાંઈ કહું, વાંક તો મારી ઉપર જ આવશે. નહીં બેટા, જો અમે તો તારો વાંક કાઢતા નથી ને. પપ્પા તમે નથી કાઢતા, પણ એ ભાઈ બેન અને તમે મારો પક્ષ લેશો કે મારી તરફથી તમે બે શબ્દ બોલશો ને તો ચેતનને એમ થશે કે તમે ભેદભાવ કરો છો. એ બોલ્યો 2-3 વાર મેં સાંભળ્યું, પણ બેટા હવે એ બોલે એનું મનમાં નહીં લેવાનું. એમ નો હાલે પપ્પા. કેટલી વાર તમે મનમાં ન લ્યો? 1 વાર ન લ્યો, 2 વાર ન લ્યો, પછી આપણે માણસ હોય, આપણને દુઃખ તો લાગે ને. એને કેવી ભાનત પડે છે. ઠીક છે બેટા, કાંઈક એનું ઉકેલ તો આપણે કરીશું, પણ હું તને એટલું જ કહેવા માગું છું કે બેટા તું છે ને તારા મનમાં ચેતન પ્રત્યે જે થોડોક વિરોધાભાસ ઉત્પન્ન થઈ રહ્યો છે ને એને ડામી દે. નહીં તો તમારા પતિ પત્નીના જીવનમાં વિખવાદ થઈ જશે. હું તમારા લગ્ન જીવન સુખી જોવા માગું છું બેટા. હું તમને દુઃખી જોવા નથી માગતો. પપ્પા હું એવું નથી ઈચ્છતી, પણ તમે વિચારો, આજે મુસ્કાન અહીંયા છે, કાલ સવારે સાસરે જશે, અને તમને ખબર છે ને અત્યારની છોકરીઓના કંઈ ભરોસા ન હોય. આજે મુસ્કાન આટલા ઝઘડા થાય છે છતાં એ ઘરમાં એમ નથી કહેતી કે ભાઈ તું ભાભીને કાંઈ કેમાં, બરાબર છે, ભાભીનો કંઈ વાંક નથી, હું મારી રીતે થોડુંક, એ એક શબ્દ નહીં બોલે. આજે અહીંયા છે, કાલ સવારે એની સગાઈ થશે લગ્ન ટાઈમે, બરાબર છે,
તમને ખબર છે કે અત્યારે નિયમ આવી જ ગયો છે કે બાપની પ્રોપર્ટીમાં બધાય સંતાનનો હક થાય, બરાબર? કાલ સવારે એમ કહેશે કે મને મામા ભાગ જોઈએ છે, તો આ તો દઈ દેશે. અને આપણી પાસે છે એટલી પ્રોપર્ટી કે બધાયના ભાગ કરી. તારી વાત સાચી છે. એટલે જ બેટા હું વિચારું છું કે મુસ્કાનના લગ્ન જલ્દીથી કરી દઈએ. જલ્દીથી કરો, પણ એવી જગ્યાએ કરજો અને પહેલાં એ જોજો કે બેન છે ને આમાં ભાગ પડવા ઊભા ન રહીએ. કેમ કે જે માણસ મીંઢું હોય ને ઈ ગમે એ કરી શકે. આટલા ઝઘડા થાય છે એ એક શબ્દ નથી બોલતી, કાલ સવારે એ ઊભી જ રહીએ કે મારો ભાગ થશે. એવું નહીં થાય બેટા, તું જરાય ચિંતા ન કર. અને સાંભળ, હવે તું જરાય ચિંતા ન કર અને જો તારું કામ હોય ને એ પતા. બસ મેં તને આટલી વાત કરી તો મગજમાં રાખજે. વાહ, નિકિતાએ વાતમાં મને એક પોઈન્ટ આપી દીધો કે સંપત્તિમાં બધા સંતાનનો હિસ્સો હોય. હા, તો આના વિશે મારે વિચારવું પડશે.